વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે અનોખી રેસિપી બનાવીશું જે છે લીંબુ વડા. તો આ સુરતની ફેમસ રેસિપી છે જેને લીંબુ ગોટા પણ કહેવામાં આવે છે. તો તેના માટે પહેલાં આપણે બટેટાને સ્ટીમ કરવાના છે. આ વડા બનાવતા સમયે બટેટાને બોઇલ બિલકુલ નથી કરવાના, આ રીતે સ્ટીમ કરીને કૂક કરવાના છે. તો સ્ટીમરમાં પાણી એડ કરી અને જારીની ઉપર અહીં મેં 5 નંગ બટેટાના 2 ટુકડા કરી અને સેટ કરી લીધા. હવે આપણે આ સ્ટીમરને ઢાંકી અને ગેસની હાઈ ફ્લેમ પર ફક્ત 15 મિનિટ માટે બટેટાને સ્ટીમ કરી લઈએ. તમે કુકરમાં પણ આ પ્રોસેસ કરી શકો છો, પણ કુકરમાં પાણી એડ કરી ત્યારબાદ કોઈ ઊંચું એવું સ્ટેન્ડ સેટ કરી અને તેની ઉપર બટેટાને રાખવાના છે, ડાયરેક્ટ પાણીના કોન્ટેક્ટમાં ના આવે એ રીતે. તો 15 મિનિટ બાદ અહીં એકદમ સરસ આપણા બટેટા છે તે સ્ટીમ થઈ ગયા છે. હવે આપણે ચાકુની મદદથી ચેક કરીએ તો જોઈ શકો છો એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. ફક્ત 15 મિનિટ જ લાગશે આ બટેટાને સ્ટીમ થવામાં. હવે આ લીંબુ ગોટાની અંદરનો જે મસાલો છે તે ગ્રીન હોય છે, તો અહીં આપણે લીલા શાકભાજીનો ઉપયોગ કરીશું આનો મસાલો બનાવવા માટે. તો તેના માટે મેં અહીં અડધા વાટકા જેટલા કોથમીરના પત્તા ચોપ કરીને લીધા છે. સાથે જ અહીં 5 થી 6 નંગ જેટલા મીડિયમ તીખા એટલે કે માઇલ્ડ એવા સ્પાઇસી મરચાં લીધા છે. ત્યારબાદ અહીં 5 થી 6 જેટલી લીલા લસણની કળીઓ છે. તો અત્યારે માર્કેટમાં તમને ભરપૂર પ્રમાણમાં લીલું લસણ મળી રહેશે અને આ વડાની અંદર લીલા લસણનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો આ મસાલાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે લીલું લસણ અને લીંબુ. તો આપણે લીલા લસણનો જે ઉપરનો વ્હાઇટ ભાગ છે તેને અલગ કરી લેવાનો છે, કેમ કે તેનો સ્ટ્રોંગ એવો ફ્લેવર આવે છે વડામાં, એટલા માટે એ એડ નથી કરવાનો. પણ તેનો જે નીચેનો ગ્રીન પાર્ટ છે પત્તાનો તે આ રીતે ઝીણો ઝીણો ચોપ કરી અને ઉમેરવાનો છે. તો અહીં તમે આ બધી સામગ્રીની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી શકો છો. હું અત્યારે અડધા વાટકા જેટલા લીલા લસણના ચોપ કરેલા પત્તા અને અડધા વાટકા જેટલી કોથમીર લઉં છું. તો અહીં લીલું લસણ છે તે ચોપ થઈ ગયું છે, જોઈ શકો છો એકદમ બારીક એવું આપણે ચોપ કર્યું છે. હવે આ સ્ટફિંગની અંદર ઉમેરવા માટે આપણે એક પેસ્ટ રેડી કરવાની છે. તો તેના માટે મિક્સર જારની અંદર આપણે જે તીખા લીલા મરચાં લીધા છે તેના રફલી ટુકડા એડ કરી દઈશું. તો આ રીતે આપણે બિયા સહિત જ એડ કરી દેવાનું છે. તો મેં અત્યારે 6 નંગ જેટલા મરચાં લીધા છે. આમાંથી 3 ચમચી જેટલી પેસ્ટ રેડી થશે. જો તમારે ઓછી તીખાશ જોઈતી હોય તો મરચાંની ક્વોન્ટિટીને એડજસ્ટ કરી લેવાની. મરચાં સમારી જાય ત્યારબાદ નાનો ટુકડો આદુનો લઈ અને તેને પણ રફલી ચોપ કરી અને આ મરચાંની સાથે એડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં લીંબુ ઉમેરીશું. તો નામ જ લીંબુ વડા છે તો લીંબુ તો ઉમેરવું જ પડે. તો અહીં મોટી સાઇઝનું લીંબુ છે મારી પાસે. જો નાનું લીંબુ હોય તો એક આખું ઉમેરી દેવાનું, પણ આ રીતનું મોટી સાઇઝનું હોય તો અડધું લીંબુ ઉમેરવું. તો આપણે અડધા લીંબુનો રસ છે તે ઉમેરી દઈએ. આનાથી પેસ્ટ છે તે કાળી પણ નહીં પડે અને આપણો ચટપટો એવો મસાલો પણ બનશે. તો જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન એવો કલર આવ્યો છે, આપણે લીંબુ ઉમેર્યું હતું એટલા માટે. તો આ પેસ્ટને આપણે એક બોલમાં કાઢી લઈએ. ત્યારબાદ સ્ટફિંગ બનાવવા માટે એક બોલ લઈ લઈએ અને તેમાં આપણે ચોપ કરેલા લીલા લસણના પત્તા અને સાથે જ અહીં ચોપ કરેલા કોથમીરના પત્તા પણ ઉમેરી દઈએ. ત્યારબાદ આપણે જે પેસ્ટ રેડી કરી છે તેને ઉમેરી દઈએ. તો મેં અત્યારે 3 ચમચી જેટલી પેસ્ટ બનાવી છે તો બધી જ ઉમેરી દઉં છું. અને ત્યારબાદ આપણે તેમાં 1.5 ચમચી જેટલા સફેદ તલ ઉમેરવાના છે. તો આ રીતની મોટી સાઇઝની ચમચી છે જે મેં 1.5 ચમચી જેટલું એડ કર્યું છે. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક ઉમેરવાનું છે. તો હું અત્યારે 1/2 ચમચી જેટલું નમક ઉમેરી રહી છું. અને હવે આપણે જે બોઇલ કરેલા બટેટા હતા તેનો છાલનો ભાગ મેં અલગ કરી લીધો છે, તેને પણ ઉમેરી દઈએ. તો અહીં બટેટાની વાત આવી છે તો હું તમને જણાવી દઉં. બટેટા માટે એક તમને ટીપ આપું. બટેટા વડા બનાવવા હોય કે પછી લીંબુ વડા બનાવવા હોય અથવા તો માવો બનાવવો હોય બટેટાનો, તો બટેટાને તમે સ્ટીમ કરી અથવા બોઇલ કરી થોડીવાર ઠંડા થાય એટલે ગરમા ગરમ તેને છીલી લેવાના. ત્યારબાદ તેને એકદમ ઠંડા થઈ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ તમે તેને મેશ કરો તો ચીકાસવાળો પણ મસાલો નથી રાખતો અને એકદમ સરસ કોરું એવું સ્ટફિંગ બનીને રેડી થાય છે. તો અહીં બટેટા છે તે થોડા ગરમ હતા ત્યારે મેં તેની છાલને છે તે કાઢી લીધી અને ત્યારબાદ તે રૂમ ટેમ્પરેચર પર આવ્યા એટલે હવે આપણે તેનો માવો બનાવી લઈશું. તો આનાથી આપણો મસાલો છે તે એકદમ સરસ કોરો બનીને રેડી થશે. હવે આપણે તેમાં ફરી અડધું લીંબુ એડ કરી અને ચમચીની મદદથી એકદમ સરસ મેશ કરી લેવાનું છે. આપણે થોડા અધકચરા એવા ટુકડા રાખવાના છે બટેટાના, સાવ મેશ નથી કરવાનો. તમે જ્યારે બટેટાને એકદમ મેશ કરી લો છો હાથેથી તો ચીકાસ આવી જાય છે બોઇલ કરેલા બટેટામાં, તો એ ના થાય એના માટે મેં તમને અહીં એ ટીપ આપેલી હતી. આ વડામાં વધારે પડતો લીંબુનો ભાગ હોય છે સ્ટફિંગમાં, જેનાથી થોડો મોઇશ્ચરવાળો મસાલો રેડી થાય છે. એટલા માટે બટેટાને છે તે પાણીમાં બોઇલ કરવામાં નથી આવતા, પણ આ રીતે સ્ટીમ કરવામાં આવે છે. તો અહીં આપણે એકદમ સરસ ચમચીની મદદથી અધકચરો એવો બટેટાને મેશ કરી અને મસાલો રેડી કરી લઈશું.
તો આ જ રીતે વિન્ટર સ્પેશિયલ મેં ઘણા બધા કાઠિયાવાડી શાકની રેસિપી શેર કરી છે. સાથે સાથે જ વિન્ટરમાં બનતી ચીકીઓ અને અલગ અલગ ટેસ્ટી ને હેલ્ધી એવા વસાણાની રેસિપીઓ પણ શેર કરેલી છે. તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો, જેમાં તમને આવી ઘણી બધી હેલ્ધી અને ખાસ કરીને અનોખી રેસિપીઓ મળી રહેશે. તો અહીં બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ લાસ્ટ આપણે એક જ મસાલો ઉમેરવાનો છે, જે છે તીખાનો ભૂકો. તો આપણે અહીં પોણીથી 1 ચમચી જેટલો તીખાનો ભૂકો ઉમેરી દઈશું. તમારે વધારે સ્પાઇસી ખાવું હોય તો એ પ્રમાણે ભૂકાને એડ કરવો. અહીં ફ્રેશ તીખાનો ભૂકો હોય તો વધારે સારું, તેનાથી ટેસ્ટ અને ફ્લેવર બંને મળી રહે છે. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. એકવાર આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે આ મસાલામાંથી બોલ્સ બનાવી અને ફટાફટ બેટર પણ રેડી કરી લઈશું. તો મસાલો રેડી થઈ ગયો, બોલ્સ પણ બનાવી લીધા. હવે આપણે એક બોલમાં ચણાનો લોટ લઈ લઈશું. તો મેં અહીં 3 વાટકા જેટલો ચણાનો લોટ લીધો છે. હવે આપણે આ લોટમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ. તો 1/4 ચમચી જેટલું નમક છે, સાથે 1/4 ટીસ્પૂન જેટલો હળદરનો પાવડર છે. અને હવે થોડું પાણી ઉમેરી અને આપણે કઈ રીતની કન્સિસ્ટન્સીવાળું આ વડા માટેનું બેટર બનાવવાનું છે એ પણ હું તમને બતાવીશ. તો હું જે વાટકાનો ઉપયોગ કરી રહી છું પાણી એડ કરવા માટે, એ વાટકાના માપથી મેં ચણાનો લોટ લીધો હતો 3 વાટકા જેટલો. હવે થોડું પાણી એડ કરતા જઈ અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું બેટર બનાવવાનું છે. તો જે પ્રમાણે ભજીયા હોય છે, મતલબ કે અલગ અલગ ટાઈપના ભજીયા હોય છે, એ પ્રમાણે તેનું બેટર હોય છે. તો અહીં જો તમારે મેથીના ગોટા બનાવવા હોય તો થોડું લિક્વિડી એવું આપણે રાખવું પડે છે બેટર. પણ આપણે અત્યારે લીંબુવડા બનાવી રહ્યા છે તો તેના માટે થોડું ઘટ એટલે કે થોડું થીક એવું બેટર બનાવવાનું છે. તો આની કન્સિસ્ટન્સી આપણે પરફેક્ટલી બેલેન્સ કરવાની છે, જેથી કરી આપણા વડા છે તે એકદમ સારી રીતે કોટ થઈ જાય અને પરફેક્ટ એવા બનીને રેડી થાય. તો આ રીતે મિક્સ થઈ અને ઘટ બેટર થઈ જાય ત્યારબાદ જ ફરી પાણી ઉમેરવું. તો થોડું પાણી એડ કરતા જઈ અને કેટલા પાણીની જરૂર પડી છે એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ. તો અહીં જોઈ શકો છો આ રીતની બેટરની કન્સિસ્ટન્સી રાખવાની છે. જ્યારે આપણે ચમચામાંથી પાડીએ તો આ રીતનું રિબિનની જેમ પડવું જોઈએ બેટર. થોડું થીક છે તો પરફેક્ટ આપણે બેલેન્સ કરી લીધું. તેના માટે મને આ 1 વાટકા જેટલા પાણીની જરૂર પડી છે અને ઉપર થોડું પાણી એટલે કે 1/4 કપ જેટલા પાણીની જરૂર પડી છે. જો ચણાના લોટની ક્વોન્ટિટી ઓછી હશે તો તમારે 1/4 વાટકાની જ પાણીની જરૂર પડશે. તો અહીં બેટર આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. તમે તેલની સાથે 1 પિંચ જેટલો ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો, પણ હું જનરલી જ્યારે વડા બનાવું છું ત્યારે બેટરમાં સોડા એડ નથી કરતી. તમે જો એડ કરતા હો તો કરી શકો છો. તેલને ઉમેરી અને 1 થી 2 મિનિટ જેવું બેટરને છે તે ફેટી લેવાનું છે. તો તમને અહીં ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ રીતની આપણે કન્સિસ્ટન્સી રાખવાની છે. જો બેટર વધારે પડતું પતલું થઈ ગયું હોય તો થોડો ચણાનો લોટ ઉમેરી અને તેને થીક કરી લેવું, જેથી કરી આપણા વડા છે તે એકદમ સારી રીતે કોટ થઈ જાય. ત્યારબાદ આપણે અહીં તેલને ગરમ કરી લેવાનું છે એક કડાઈમાં. વધારે પડતું તેનું હાઈ ટેમ્પરેચર ના હોવું જોઈએ, થોડું મીડિયમ ટેમ્પરેચર હોય એટલે આપણે તેમાં વડાને છે તે એડ કરી દેવાના છે. તો અહીં ગેસની લો ફ્લેમ કરી અને ચણાના લોટમાં ડીપ કરી અને આપણે વડાને છે તે તળી લેવાના છે. જ્યારે તમે ચણાના લોટમાં વડાને ડીપ કરો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રહે કે એકદમ સારી રીતે તે કોટ થઈ જવા જોઈએ. તો અહીં એક બેચમાં સમાય તેટલા અથવા તો કડાઈમાં સમાય તેટલા વડાને આપણે એડ કરી લેવાના છે. ત્યારબાદ ગેસની મીડિયમ ફ્લેમ પર થોડી મિનિટ માટે વડાને એક સાઈડથી સેટ થવા દઈશું. ત્યારબાદ જારા અથવા ચમચાની મદદથી આ રીતે ઉપરથી આપણે તેલ એડ કરી અને એકદમ સરસ આપણે વડાને છે તે બધી સાઈડથી તળી અને રેડી કરી લેવાના છે. તો અહીં વડાને તળાતા વધારે સમય નહીં લાગે, ફક્ત 2 થી 3 મિનિટમાં એક બેચ છે તે તળાઈને રેડી થઈ જશે. તો અહીં 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ તેલમાં સેટ થઈ ગયા છે. તો હવે આપણે વડાને તેલમાંથી કાઢી લઈએ. જોઈ શકો છો આ રીતનો એકદમ સરસ કલર આવ્યો છે અને પરફેક્ટ કલરની સાથે આપણા વડા છે તે તળાઈને રેડી થઈ ગયા છે. તો આ જ રીતે આપણે બધા વડાને ફ્રાય કરી અને રેડી કરી લઈશું. ત્યારબાદ આ સ્પેશિયલ એક વસ્તુની સાથે સર્વ કરવામાં આવે છે, તો એ પણ હું તમને બતાવીશ કે કઈ રીતે તેને ખાવામાં આવે છે. તો લો, અહીં આપણો એક બેચ તો રેડી થઈ ગયો. ફટાફટ આપણે બધા વડાને આ રીતે રેડી કરી લઈએ. તો અહીં સુરતના ફેમસ લીંબુ ગોટા તૈયાર છે, જેને કાંદાની સાથે અને મરચાંની સાથે સર્વ કરવામાં આવે છે. કોઈ પણ ચટણી પીરસવામાં નથી આવતી અને આ રીતે તેને તોડી અને ફરી વચ્ચે લીંબુ એડ કરી અને તેને ખાવામાં આવે છે. તો આ સ્પેશિયલ તેની ટ્રીક છે ખાવા માટેની. જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર ચોક્કસથી કરજો અને એકવાર સુરતના ફેમસ આ લીંબુ ગોટા ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. આવા બીજા અનોખા અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.